અવાજ નથી આવતો કિરીટભાઈ, અવાજ નહીં આવતો. હવે આવી જશે. મ્યુટ ઓફ થયું. અવાજ નથી આવતો કિરીટભાઈ. હવે આવતો હશે. હવે અવાજ આવે છે બરાબર? કેન યુ હિયર મી? We can hear you. નથી આવતું. તમે મ્યુટ પર છો. એક મિનિટ. હા, એટલે જો આખે હમણાં છેલ્લે આવ્યું ને એમાં શેના ઉપરથી આવ્યું? શક્તિ છે. કેટલાની શક્તિ હતી? કર્તૃત્વ શક્તિ 42. 42. વેરી ગુડ. તો એમાં શું સિદ્ધ કર્યું? એમાં જેમ સિદ્ધરૂપ ભાવ ને એવું હતું ને. એ શક્તિ ખોલો એટલે ખબર પડે. 42 નંબરની 21મી કઈ છે? 21મી શક્તિ કરતું. હવે સંભળાય છે કિરીટભાઈ? અકર્તૃત્વ. હા બેન, થેન્ક યુ. 21મી અકર્તૃત્વ. અકર્તૃત્વ અને એનાથી ડબલ 42 કર્તૃત્વ. તો કરતા છે આત્મા કે અકર્તા છે? સ્વરૂપનો કરતા છે, નિજ સ્વરૂપનો કરતા છે. અને બાકી બાકી જ્ઞાતા એટલે કરતા નથી ને. નિજ સ્વરૂપનો કરતા છે. નિજ સ્વરૂપનો કરતા છે. નિજ નીચ સ્વરૂપ. નિજ સ્વરૂપનો કરતા છે. તો અકર્તા છે અને કરતા બે ચાલે. હા, જ્યારે તમે શુદ્ધતાની વાત કઈ કરો. કોની અપેક્ષા તમે વાત કરો છો એ પ્રમાણે. ચાલો આપણે 21મી સ્થળ લઈએ ને. 21મી જો શું છે? શું 21મી? શક્તિ આ રહી. આ રહે છે ને. પણ વાંચો. સમસ્ત કર્મથી કરવામાં આવતા. હા, બસ આટલું ઘણું. પહેલા તો સમસ્ત કર્મ એટલે કેટલા કર્મ લેવા? બધા એટલે કેટલા? અનંત. અનંત કર્મો છે. કોઈ દીજે કર્મ અનંત પ્રકારના એમાં મુખ્ય 8. અનંત 8 પ્રકારના. તંબાઈભાઈ મારે બીજા ભૂલ ન હોય એમાં અનંત પ્રકાર લખ્યા છે, 8 લખાય છે. કર્મ અનંત. કૃપાળુદેવે કહ્યું છે કે હા. કર્મ અનંત પ્રકારના પણ એમાં મુખ્ય 8. અરે 8 બોલે છે એમાં અનંત નથી. તમે જો આઠ આઠ. ને અનંત પહેલા કીધું ને પછી એમાંથી 8 કાયદા મુખ્ય. 8 માંથી મોહની મુખ્ય છે. મોહનીય મુખ્ય છે એ જ કહું છું ને. હા, તો 8 છે એમાંથી અનંત કર્મો નથી. અને પ્રકૃતિ ગણો તો 148 અને ભક્તો અસંખ્ય પ્રકાર. કર્મ 8 પ્રકારના એમાં મુખ્ય મોહની છે. હા, તો 8 છે. હા, તો ચલો એ તો 8 કર્મ લેવાના અહીંયા. સમસ્ત નહીં. હું હજી કાંઈ મારો આ તો પૂછ્યું છું, લખવા નહીં મળતા કે મેં કીધા હતા 8. સમસ્ત લખ્યું છે એટલે 8 કરો. એ જ કહું, તમે લખ્યું છે ને, મેં તો નથી કીધું હજી. હું એ વાંચીને એમ આ પછી તમે જ સમજો છો, હું હજી નથી. એટલે મને સમસ્ત એટલે અનંત જ કર્મ આવે. અચ્છા, કર્મ ઓકે. 8 નથી એકલા. એ તો ખાલી સમજવા માટે મુખ્ય 8 એક કર્મ. મિનિટ આ વળ્યા નવું બધું સમજવા માટે 8 ને આમ અનંતના તો કહી દે. હજી 8 સિવાય બીજા નામ બોલો. હા, 8 સિવાય અનંત તો નથી પૂછતો. પછી બીજા 2 ઉમેરી દો. ક્યાં ચાલે? ચલો બોલો. જે ઔદ્યોગિક ભાવ ગણો તો 21 એના બધા પેટાભેદ કરો તો અસંખ્ય પ્રકારના શુભ ભાવ ને અસંખ્ય પ્રકારના અશુભ ભાવ. અનંત એટલે કે એને 8 છે. એમાં એ પ્રકૃતિ ગણો તો 148. બાકી તો 8 કર્મ છે. અને એમાં મુખ્ય કોણ છે? મોહની. શા માટે? કારણ કે આપણે વાત થઈ હતી દુઃખમાં કારણ એ જ છે મોહ. શ્રદ્ધા અને ચારિત્ર હંમેશા જે છે ને સુખનું કોની સાથે રિલેશન છે? જેટલો મોહ જશે એટલો એમાં જ્ઞાનનો સક્ષમ વધારે એટલે સુખ વધારે એવું ન હોય ક્યારેય. એ તો 11 અંક ભણેલા ને તો વધારે સુખ હોય, અને હજી તિર્યંશ હોય 9 તત્વના નામે ના આવડે તો સુખ ઓછું હોય. તો શેની સાથે છે? હા, જ્ઞાન લેવું હોય તો સાથે અતિન્દ્રિય જ્ઞાન લેજો. પણ આમ સંબંધ કોની સાથે છે? કર્મની ખાસ વિચાર કરીએ તો એની સાથે છે કે જેટલો શું છે? મોહ અભાવ થતો. અને એટલા માટે શું લઈએ છીએ? કસાઈ લઈએ છે ને. ચોથે ગુણ સ્થાને અનંતાનુબંધી. 5મે ગુણ સ્થાને અપ્રત્યાખ્યાન. 2 જાય એટલે એમાં એક સાથે જાય. એ રીતે મુનિદશા આવતા
પ્રત્યાખ્યાન અવર્ણિક. તો એ રીતે આખો સંબંધ કોની સાથે લીધો? મોહ સાથે, કસાય સાથે એનો આખો લીધો. અને એ સાથે જ્ઞાન લેવું હોય તો શું લેવાય છે? અત્યંતિક જ્ઞાન લ્યો. અને આ રીતે મોહ જતો જાય છે. એવી રીતે અહીંયા શું થતું જાય છે? અત્યંદ્રિય આનંદ વધતો જાય, ચારિત્ર વધતો જાય, સ્થિરતા વધતી જાય. જેમ જેમ અહીંયા કસાય જાતો જાય છે, મોહ જાતો જાય છે, પહેલાં એકત્વપૂર્વકનો જાય છે, પછી ધીરે ધીરે અસ્થિરતા. એવી રીતે અહીંયા શું થતું જાય છે? સ્થિરતા વધતી જાય છે, દુઃખ ઘટતું જાય છે. તો એ આખો તો અહીંયા ફરીથી સમસ્ત કર્મથી એટલે ફરીથી કેટલા કર્મ લેવા? 8 લઈ લેવા કે મોહ? એ હવે ચલો સમસ્ત કર્મથી કરવામાં એક છે ને. ક્યારેક ગુજરાતી ખબર નહીં, અમે નાના હતા ને ત્યારે ગુજરાતી વાંચન પણ પહેલા શીખડાવતા. એમાં અલ્પ વિરામ, અર્ધ વિરામ છે ને, તમે એ તો કોમા છે તો સાથે નહીં વાંચવાનું, સમસ્ત પોઝ લેવાનું. તો એ સમસ્ત કોના માટે છે? 8 કર્મ માટે નથી. સમસ્ત એમ નહીં, સમસ્ત કોના માટે છે? પરિણામો માટે. સમસ્ત પરિણામ છે એની સાથે છે. એક જો કેવા પરિણામ લેવા છે? પરિણામો છે ને વચન 3જી લાઈનમાં પરિણામો. તો પેલું વંચાય છે ને, ખ્યાલ આવે છે ને? તો એ પરિણામો. તો પરિણામમાં પહેલા શું કહે છે? કેટલા પરિણામો? કે બધા કર્મ સાથે નથી, નહીં તો કોમા ન હોત. એટલે આ એક વાંચવાની પણ એક પદ્ધતિ શીખવા જેવી છે કે અલ્પ તમારે સેમે કોલમ કોમા કયો, પછી હાફ અર્ધ વિરામને શું કહે? સેમિકોલન. અને પછી ફૂલ સ્ટોપ. એવા બધા હોય ને, એ વાંચવાની પણ એક રીત. તો ફરીથી સમસ્ત કોના સાથે રિલેટેડ છે? પરિણામ. તો પરિણામ કેટલા? કે બધા. હવે કેવા હજી આવશે? કર્મથી કરવામાં આવ્યા. એવો હમણાં જે વિષય ચાલતો હતો, ભાવકનો ભાવ છે ને. ભાવક. ભાવક એટલે ભાવ કરનાર. તો કયો ભાવ? કે રાગદ્વેષ. કર્મના સંગમાં હંમેશા શું થવાનું છે? વિભાવ ભાવ જ થવાનો. ઔદૈક એના સંગમાં, સદભાવમાં. અભાવમાં વળી શુદ્ધ જુદી વાત છે. પણ કર્મમાં જોડાતા, એના ઉદયમાં જોડાતા શું થવાનું છે? ઔદૈહિક ભાવ. તો એ કોઈ પણ હવે કહે છે ઔદૈહિક ભાવ લ્યો, પણ એ કેવા લેવાના? કર્મના સંગમાં ઉત્પન્ન થયેલા. કર્મથી કરવા. જો આ કોઈને પણ એમ લાગે, અમે હમણાં કહેતા હતા કર્મથી રાગ થાય, ને આમાંય લખ્યું છે, તો શું અમે માનતા હતા સાચું છે? કર્મ જ રખડાવે છે ને કર્મ જ આપણને સુખી કરશે. જો આખી ભાષા કેવી હોય? ભાષા એક સ્વભાવ દ્રષ્ટિથી છે અને એક સંયોગથી દેખાડવાની. સ્વભાવને દ્રષ્ટિથી દેખાડવાથી એનું નામ શું કહેવાય? નિશ્ચય કથન છે. અને સંયોગને ભેદને દેખાડવા માટે એનું નામ શું કહેવાય છે? વ્યવહાર. તો કથન તો 2 પ્રકારનું આવશે. એક કથન ઉપાદાનથી પણ આવશે, એક નિમિત્તથી પણ આવશે, એક નિશ્ચય આવશે, એક વ્યવહાર. એમાં આપણું જવાબદારી બને. તો કે અહીંયા કર્મથી કરવામાં આવતા એમ કહીને શું કરવું છે? શું સિદ્ધ કરવું? કે ક્યારે પણ સ્વભાવના લક્ષ્ય રાગાદી વિભાવ ઉત્પન્ન નહીં થાય. શું સિદ્ધ કરવું છે? અહીંયા કર્મથી કરવામાં, કર્મ કરાવે છે 2 દ્રવ્યનું એકત્વ નથી કરાવવું. અહીંયા કોનાથી કરવું છે? સ્વભાવ અને વિભાવની ભિન્નતા દેખાય. કે સ્વભાવમાં કોઈ પણ ગુણ, કોઈ કે રાગ થાય છે તો રાગ કરવાનો ગુણ છે કે નહીં? ચારિત્ર છે એ કેવો છે? રાગ. તો રાગ તો થાય છે, તેનો કયો ગુણ? હા, તો કયો ગુણ છે? વિભાવ છે. હા, તો વિભાવ થાય તો છે તેને પણ ઉદયથી કર્મ. હા, કર્મના ઉદયથી જ થાય. ત્રિમોનિયના કર્મના ઉદયના નિમિત્તે જીવ પરિણામ. અજ્ઞાનથી. અહીંયા તો કર્મથી કરવામાં લખ્યું છે અને તમે કહો છો કે એટલે ઉદય થયો ને, કર્મથી કરવા એટલે કર્મનો એ ઉદય થયો. એટલે એક દ્રવ્યથી બીજા દ્રવ્યનું કામ થયું. ના, એના નિમિત્તની વાત ચાલે છે. અહીંયા તો એવું નથી લખ્યું. આપણે સાયલન્ટ છે. અચ્છા, સાયલન્ટ છે. એટલે આ એક ફરીથી એક ફરીથી
સ્વભાવને જોવો તો સ્વભાવમાં ક્યાંય, ગુજરાતીમાં કહું, ખૂણે ખાચરે પણ રાગ નથી. સ્વભાવમાં તમે જોવો, ફરીથી એડ કર્યો, ખૂણે ખાચરે તો ખબર પડે. સ્વભાવમાં ખૂણે ખાચરે જોવો તો પણ રાગ ક્યાંય છે નહીં, અને છતાં હજી સાધક દશા છે, રાગ તો થાય છે, તેને ક્યાંક સ્થાન તો આપવું પડશે ને. શું થયું? સ્વભાવ દ્રષ્ટિ જો જોયું, આવું આવે છે કે આવા શબ્દો આમ ખૂણે ખાચરે પણ નહીં, પણ આવું ક્યાંય છે? સમયસારમાં ક્યાંક એવા શબ્દો આવે? ન આવે ને? આવે ક્યાં આવે? આવતા હશે. તમે બોલ્યા ને. 71 ગાથામાં એક સરસ શબ્દ આવે છે કે ક્રોધાદી સ્વભાવમાં જોતા ક્રોધાદી ભાવ જોવામાં આવતા નથી, દેખાતા નથી, એવા શબ્દો છે. 71 નંબરની ગાથા, એની ટીકા. હાલો, આ સારું, જલ્દી મળી જાય એટલું સારું છે. ઓલું બતાય છે ને, જો એમાં છે, એનાથી લાસ્ટ લાઈન છે જો, અથવા તો આની પણ વાત છે જો, બીજી લાઈન. કારણ કે જ્ઞાન થવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે, કેમ ક્રોધાદી પણ થતા માલુમ પડતા નથી. મેળા શબ્દો શું કહે છે આચાર્ય? શું કહે છે કે જ્ઞાનનું પરિણામ, જ્ઞાનનું એટલે શુદ્ધતાનું પરિણામ, વિતરાગતાનું પરિણામ. એમાં શું છે? જ્ઞાનનું થતું જોવે છે, પણ એમાં ક્રોધાદી પણ થાય, થોડા થોડામાં જ્ઞાન પણ થાય અને થોડામાં રાગ પણ થાય. બરોબર ને? કેમ સાધક દશામાં બે ધારા છે, જ્ઞાન ધારા ને કર્મ ધારા. તો બે છે ને, તો બે થાય છે ને, થોડાકમાં જ્ઞાન થાય ને થોડાકમાં તો ઓલી રાગ ધારા ચાલુ, કર્મ ધારા ચાલુ રહેશે. આ એક બહુ જ વિચારવાની છે. તું એક જ્ઞાન ભાવમાં જોજે તો તને જ્ઞાન ભાવમાં જ્ઞાન જ દેખાશે. તને તું ચક્ષુ ઇન્દ્રિયથી જોજે, પૂતગલમાં ખાલી વર્ણ જ દેખાશે. શું છે કે ના, ચક્ષુ ઇન્દ્રિયથી જોઈએ તેમાં સ્પર્શ ઠંડુ ગરમ દેખાય. શું છે? જેનો જે સબ્જેક્ટ એ તો સિમ્પલ છે ને. તમે રસેન્દ્રિયથી તમે જોવો તેમાં રસ જ દેખાશે, એમાં શબ્દ કે સુગંધ દુર્ગંધ નહીં આવે. એમ અહીંયા કઈ સ્વભાવથી જોવું છે? જ્ઞાન સ્વભાવમાં, જ્ઞાનનું પરિણમના. તો જ્ઞાનના પરિણમનમાં શું હોય? જ્ઞાન જ જોઈએ. ક્રોધાદિ પણ થતા માલુમ પડતા. માલુમ પડતા તો ગુજરાતી ખબર પડે? માલુમ પડતા એટલે છે તો ખરા પણ જાણવામાં આવતા નથી. છે તો ખરા પણ જાણવામાં આવતા નથી. પણ છે તો ખરા. ઘણી વાર એવું હોય છે ને, એમાં કચરો પડ્યો પણ આપણા નજરમાં ના આવતો. એમ જ્ઞાન ભાવમાં રાગાદી ભાવ તો છે પણ જાણવામાં આવતા. હા, શું શું કીધું? આપણે એની હું તો વાત પૂછતોય નથી. જ્ઞાન ભાવમાં ક્રોધાદી છે પણ જાણવામાં આવતા નથી. નહીં, જ્ઞાન ભાવમાં ક્રોધાદિનું ખાલી જ્ઞાન થાય છે. એટલે જ્ઞાન ભાવમાં ક્રોધાદી ના, ક્રોધાદિ નથી જણાતા, જ્ઞાન જાય છે. મને મારું જ્ઞાન જ જણાય છે. તમે બહુ આગળ. અહીંયા તો આપણે પેલા હજી થોડામાં નીચેમાં છીએ. ના, અહીંયા લખ્યું જ છે ક્રોધાદિકનું થવું પરિણમવું, તે જ્ઞાનનું પણ થવું પરિણમવું નથી. કારણ કે ક્રોધાદિકના થવામાં મેં જ વાંચતો હતો. હા, ચાલો તમે વાંચો હજી. ચાલો. જ્ઞાન થવામાં જ્ઞાનનું થવું માલુમ પડે છે, તેમ ક્રોધાદિનું પણ થવું માલુમ પડતું નથી. બરાબર બોલ્યો ને? મેં વાંચ્યા વગર બોલ્યો. તો એમાં શું છે? મારો પ્રશ્ન એ છે, એમાં છે તો ખરા પણ આપણને દેખાતા નથી. 71 PDF 164 શું છે? 72 ગાથા થજી હવે શરૂ થવા. હેમંતભાઈ પાછું એકવાર એક્સપ્લેન કરો ને. હું આ પોઈન્ટ ન સમજી. તમે કહો જ્ઞાનથી જોવો તો ખાલી જ્ઞાન જ દેખાશે. હા, એ તો આમાં લખ્યું છે એમ. પછી મારો એમાંથી પ્રશ્ન છે કે એમાં ક્રોધાદિ તો હશે પણ એ દેખાતા નહીં. જેમ કઈ છે ને, હા ને બે શું કેમ? ક્રોધ કોઈ પૂતગલ વસ્તુ નથી. ક્રોધ તો ભાવ છે.
ફરી તમે એક ફરી એક્ઝામ્પલ આપો. આમ તમે આમ જોવો એટલે આમ સ્વસ્થ લાગતું, પણ ખૂણા ખચરામાં ક્યાંક પડ્યો હોય પણ દેખાતો ન હોય, એમ પણ હોય ને. તમે હમણાં તો કીધું કે ક્યાંય નથી કચરો. ક્યાં? આ તો કહું છું, એમાં લખ્યું છે. હું કહું મને એવો પ્રશ્ન, તમને કાંઈ ન થાય એટલે બહુ સારામાં સારું, મને ખોટા આડાવડા કે એમાં કદાચ હશે પણ દેખાતા નહીં. મારે ચશ્મા આવી ગયા હોય છે અને બહુ ઝીણા અક્ષર છે તો ન દેખવાનું ચાલે. એમાં એવું તો નહીં કે અમને આવું શક્ય છે કે નહીં કે એમાં ખૂણે કાચરે એનું ભેદન થાય. ક્રોધાદી કોઈ પૂતગલ વસ્તુ નથી. ક્રોધાદી એ પૂતગલ વસ્તુ નથી. મેં ક્યાં પૂતગલ કીધું? મેં પૂતગલ દેખાય ક્યાંથી? તમને એનું આપણને તો ખાલી જ્ઞાન જ કરે છે, બીજું કોઈ કરતું જ નથી. જ્ઞાનમાં એ જણાય છે ને જણાય છે ત્યારે મને મારું જ્ઞાન જ જણાય છે. એ તમે બહુ કહું છો, આગળ વધી ગયા. આપણે અહીંયા થોડા નીચેની વાત છે. ડિસ્ટિંક્શન નથી કરતું કેમ કે બધું જ્ઞેય છે. સો ઇટ ઇઝ જસ્ટ ઓબ્ઝર્વિંગ ઇટ એઝ અ જ્ઞેય. એટલે એમાં શું કહેવાય, ડિસ્ટિંક્શન નથી કરતું કે આ ક્રોધાદિક ભાવ છે કે આ છે. બસ જેમ છે એમ જાણે છે. જેમ છે એમ એટલે અરે વારો, જેમ છે એમ છે એટલે બધું એક જ છે. ના એટલે તો જો જુદા, એક મિનિટ, જુદા હોય તો જુદું જાણે. જેમ છે એમ કરીને હા એટલે તો ક્રોધાદિ ભાવ ક્યાં છે ને પૂતગલ ક્યાં છે? અચ્છા, બીજું ક્રોધાદિ ભાવ એમાં બધાને સરખું જાણે ને, એટલે દુઃખમય છે એવું ન જાણે. ચાલ, it doesn't matter ને, doesn't matter. પરદ્રવ્યનું છે, રાઈટ? ઈ જ્ઞાન ખાલી જ્ઞાનને જાણે છે. ફરીથી જ્ઞાન જ્ઞાનને જાણે છે. એટલે કે જ્ઞાનનો સ્વભાવ છે ખાલી સ્વને જ જાણવાનો હોય, પરને જાણવાનો ન હોય. બળ જણાઈ જાય છે. ફરીથી હજી જે આગળ વધશું તો હજી ઘણી વાર જણાઈ જાય છે. જાણવું તમે જ્ઞાન સિદ્ધ કર્યું કે જ્ઞેય સિદ્ધ કર્યું? હા, તો આપણે કોની વાત ચાલે છે? અને તમે જ્ઞેય સિદ્ધ કર્યું. જણાય છે એ જ્ઞેય સિદ્ધ કરો અને જાણવું એ જ્ઞાન છે. ઓકે, તો બરાબર આવી ગયું ને આ. તો શું આવી ગયું હજી? બરાબર, કેમ કે આપણે જ્ઞાન જ જાણે છે ને, તો ઈ ક્રોધાદી તો જ્ઞેય છે. સોરી, ફરીથી છે ને, આ બહુ જ છે ને, આની સાથે થોડુંક વ્યાકરણ ભણાવો તો બહુ સિમ્પલ થાય. તમે જો જ્ઞેય સિદ્ધ કરો તો એને જાણનાર જ્ઞાન હોય છે, ઓટોમેટિક સિદ્ધ થાય. નહીં તો જ્ઞેય શબ્દ ના આવે. આ મારો નાનો ભાઈ છે એમ કીધે કરતા એ ભાઈ સિદ્ધ થઈ ગયો, તો જ્ઞેય શબ્દ ક્યારે આવે? જાણનાર તત્વ છે તો જ્ઞેય આવે. કે તમે જ્ઞાનને માનો ને જ્ઞેયને નથી માનતા તો જ્ઞેય કીધું શું કામ? તેમાં પ્રમેયત્વ ગુણ છે, ક્યાંથી સિદ્ધ થશે? આખું વિચારણા કરવા શબ્દો છે ને વાપરવા બહુ ઇઝી છે, પણ એ કઈ અપેક્ષાના છે એ વિચારવા કરવા. કર્મને રાગને પૂતગલના કીધા એ પણ મોટી જવાબદારી છે. સભા એટલા માટે જ આ કીધું, સ્વભાવની દ્રષ્ટિમાં એ જોવે છે આચાર્ય દેવ. તો એને રાગ શું છે? રાગ શું છે? દેખાતો જ નથી. સ્વભાવમાં તો નહીં, અહીંયા તો સ્વભાવના પરિણમનની પણ વાત છે ને. જ્ઞાનનું પરિણમન કીધું ને, જ્ઞાન સ્વભાવમાં તો રાગ હોય જ નહીં, પ્રશ્ન જ નથી. પણ જ્ઞાનના પરિણમનમાં પણ, એટલે કે જે જ્ઞાનીને જે સાધક દશામાં નિર્મળપણતી થાય એમાં પણ શું નથી દેખાતું? શા માટે નથી દેખાતું? એમાં છે નહીં. એટલે ઘણી વાર શું હોય છે, વસ્તુ પડી હોય તો પોતાની સૂક્ષ્મ નજર ન હોય તો હોવા છતાં દેખાતું એક પ્રકાર છે. અહીંયા કેવો પ્રકાર છે? નથી માટે દેખાતું. ઓલો હોય કે ન હોય? સામાન્ય ઘણી વાર બને કે ન બને? આપણને ઘણી વાર એવું હોય છે ને, ઘણી વાર એવું હોય, ગુજરાતીમાં ના કહેવાય કાંખમાં છોકરું ને ગોતે ક્યાં. ઘણી વાર છે ને ચશ્મા અહીંયા ઉપર ચડાવી દીધા હોય અને ગોતે રાખે. એટલે એ તો એક સત્સંગ જ્ઞાનની વાત, એક દ્રષ્ટાંત રૂપે. એમ અહીંયા જ્ઞાનના પરિણમનમાં ક્રોધાદિ માલુમ પડતા નથી શબ્દ છે ને એવા. તો એનો અર્થ શું થયો? કોઈ આવો કુતર્ક કરે કે ન્યા તો સૂક્ષ્મપણે છે પણ દેખાતા કે એવું નથી. અહીંયા કેવું છે? અભાવ રૂપ છે. અભાવ નથી માટે દેખાતા નથી. ન્યા છે ને મારી નજરમાં નથી આવતા એવું નથી. અને આથી જ આ બેનું ભેદનાન થાય કે જ્ઞાન જ્ઞાનમાં છે અને ક્રોધ તો એની ગૌણ કર્યું એમ ના કહી શકાય. જ્ઞાનમાં ગુણ ફરીથી તમે એ આખી પણતી જોશો તો એમાં મુખ્ય ગુણ, પણ જેટલો જ્ઞાન ભાવ જોવો છો એમાં તેનો અભાવ છે. તો જ્ઞાન
જ્ઞાન ભાવે જ્ઞાન તો કર્યું, હા, તો જ્ઞાને ક્રોધનું જ્ઞાન કર્યું. તમે જ્ઞાન ભાવનું ખાલી પકડો છો, તમે આખી પણતી પકડો તો તમારે બે વાત આવશે કે એ જ્ઞાન ધારા પણ છે અને કર્મ ધારા પણ છે. પણ તમે ખાલી શેને પકડો? જ્ઞાનને પકડો તો જ્ઞાન ધારામાં શું ખાલી દેખાય? જ્ઞાન જ દેખાય. તે કાળ એમાં બે વિચારવા જેવું છે. સાધક દશામાં શું હોય? ફરીથી પ્રશ્ન, જ્ઞાન ધારા કે કર્મ ધારા? બે છે. સમયસારમાં જ છે કે બેયને સાથે રહેવામાં વાંધો નથી શબ્દ છે, તો વાંધો શેનો છે? પોતાનું એકરૂપ થવાનો. શું છે? જ્ઞાન અને જો એવું નથી તો સાધક દશા સિદ્ધ ન થાય. સાધક દશા કેવી છે? 0 છે કે પૂર્ણ છે? પૂર્ણ શુદ્ધ છે કે પૂર્ણ અશુદ્ધ છે? અપૂર્ણ છે. અપૂર્ણનો અર્થ શું થયો? પાટલી શુદ્ધ અને પાટલી અશુદ્ધ તો બે વાતચીત થઈ કે નહીં? તો બે ધારા છે કે નહીં? બે એમાં સરસ શબ્દ છે, બે ધારાને સાથે રહેવામાં વાંધો નથી. વાંધો શેનો છે? એકરૂપ થવાનો. તો એ અહીંયા કહે છે કે જ્ઞાન ભાવની અંદર શું દેખાય છે? જ્ઞાન ભાવ જ દેખાય છે, એમાં ક્યાંય ક્રોધાદિ દેખાતા. અને આ રીતે 71 ગાથા કઈ છે? તો આમાં બુદ્ધિપૂર્વકનો અત્યારની કઈ લઈએ આખી ગાથા કઈ છે? આ જીવ જ્યારે આશ્રવોનું તેમ નિજ આત્મા તણું જાણે વિશેષાંતર તદા બંધન નહીં તે નહીં. આવ્યું? તો શું આવ્યું છે? બે આશ્રવ અને નિજ આત્મા. તો આશ્રવ એટલે ક્રોધાદિ ભાવ અને આત્માને એટલે નિર્મળ પર્યાય. તો જુદા છે ને શબ્દ. શું આપ્યો? વિશેષાંતર. એટલે બે વચ્ચે શું છે? અંતર છે. અંતર છે એટલે લક્ષણ ભેદ છે, સ્વરૂપ ભેદ છે. અને એ છે આશ્રવથી ભેદનાન કર્યું તો તેને તે આશ્રવથી જે બંધ થતો તો એ છૂટી જાય. સમ્યક દર્શન થતા મિથ્યાત્વ સંબંધી છૂટી જાય. પછી પંચમ ગુણ સ્થાન આવે તો અવરત સંબંધીના જે ગુણ સ્થાન. પણ આખો મુખ શરૂઆત ક્યારે થાય છે? ક્યારે થાય છે? હા, હજી શરૂઆત ચોથાથી જ થાય. પણ હજી ક્યારે? ભેદ જ્ઞાન. પણ ભેદ જ્ઞાન ક્યારે? ભેદ જ્ઞાન વખતે જ્ઞાન હોય કે આશ્રવ હોય? બે જ હોય તો ભેદ કરવાના. આશ્રવ છીટા પછી ભેદ જ્ઞાન શું કરવાનું? સિદ્ધ ભગવાનને ભેદ જ્ઞાન કરાય કે ન કરાય? એટલે હવે ભેદ જ્ઞાન કરતા જ નથી. હા, એટલે કરતા જ નથી ને, ભેદ જ્ઞાન કરતા જ નથી. હા, એટલે ભેદ જ્ઞાન કરવાનું જ નહીં ને, આપણે જ કરવાનું ખાલી. ઓટોમેટિક. હારું, ઓટોમેટિક. વેદ જ્ઞાનનું ફળ જ પૂર્ણતા છે. અરે ભેદ કરવા માટે પેલા બે વિષય જોશે તો તમે ભેદ કરો ને. હવે પૂર્ણ શુદ્ધતા થઈ. હવે એમને અણુ માત્ર પણ રાગાદી રહ્યો નથી. પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ થઈ ગયા. એને હવે ભેદ કરવા માટેનો વિષય પણ નથી. આ તો એના જેવું છે, કાંકરા વગરનો ઘઉં વીણા ગયા, હજી ઘઉં વીણવા બેઠા છે. તો ઘઉં વીણવા છે તો ક્યારે વીણવા પડશે? બે હશે તો, બે હોય તો ભેદ કરવાનો પડે. તો આ એક સાધક દશાની વાત છે. એમાં આશ્રવ અને જ્ઞાન ભાવ બે છે. અને ત્યારે આચાર્ય દેવ કહે છે તું એના લક્ષણ જાણજે તો આશ્રવથી તને ભેદનાન થશે. અને ભેદનાન થતા તે સંબંધી એ કર્મનું બંધન પણ નહીં થાય. હા, બોલો હવે તમે શું કહેતા હતા? અબુદ્ધિપૂર્વકનું. બુદ્ધિપૂર્વકનો રાગ હોય હા, તો એ જો કે સાધક દશાની વાત કરો તો એમાં તો બુદ્ધિપૂર્વક રાગ તો દેખાતો નથી. એવડીને જણાય. તો એનું પણ ભેદ જ્ઞાન થયું. અબુદ્ધિપૂર્વક એ બુદ્ધિપૂર્વકના થતા સાથે સાથે બધાને એમાં એવા ટુકડા ન હોય. ફરીથી ચાલો, સરસ પ્રશ્ન કર્યો. તો સમ્યક દ્રષ્ટિને કોનાથી ભેદનાન થયું છે? મિથ્યાત્વના આશ્રવથી. પછી અવરત, પ્રમાદ, એનામાં તો એકત્વ રહી ગયું છે. બરોબર ને? અવરત પ્રમાદ કસાય સમ્યક દર્શન થતા મિથ્યાત્વ આશ્રવથી ભેદનાન થયું છે. બરોબર ને? પણ હજી અવરત, પ્રમાદ, કસાયથી એમાંથી ભેદનાન થયું. હા, એટલે એનાથી ભેદનાન નથી ને. આ બધા આશ્રવથી ભેદનાન થયું. મિથ્યાત્વ ગયો જ ખાલી, બાકી તો ઉભા છે બધા. મિથ્યાત્વ જતા પ્રપોર્શનેટલી અવરત, પ્રમાદ, કષાય યોગનું પણ દૂર થાય છે. અનંતાનું બંધીનું પેલા અનંતાનું
પણ એની સાથે પેલા પણ મિથ્યાત્વ proportionally પહેલાના એ પણ દૂર થાય છે. ક્રમ પ્રમાણે તો બધાને છૂટી ગયું ને. એમનો પ્રશ્ન બરોબર છે કે મિથ્યાત્વ તો ટોટલી ગયું, પણ આ અવરત પ્રમાદ કસાયમાં અંશે પણ એ પ્રકારની મર્યાદા હોય છે. શું છે? મર્યાદા આવે છે કે એમ નથી કે આપણે અવરતનો છે એટલે ગમે એવા પરિણામ હોય, ગમે એવા કસાયના પરિણામ હોય, એ પ્રમાદના હોય, એવું નથી. એનું પણ મૂળ કોણ ગયું છે? કારણ કે ચાલો સરસ પ્રશ્ન સારો છે. કારણ કે એ જે જ્ઞાનમાં વેદનાન કર્યું છે, શ્રદ્ધાએ એકત્વ છોડ્યું છે, તો ચારિત્રમાં પણ તેટલા અંશે મૂળ તો મિથ્યાત્વ તો ગયું છે, એ તો કોનામાં આવી ગયું? શ્રદ્ધા માટે આવી ગયું. પણ અહીંયા અનંતાનુબંધી કસાય એ ચારિત્રની પ્રકૃતિમાં ગયું, અને એની સાથે પણ એટલા અંશે એ અવરત પ્રમાદ કસાય અને ક્યાં સુધીનો? યોગ સુધીનો. અને સમયસારમાં એ જયચંદજીએ ભાવાર્થમાં લખ્યું છે. કોઈને વાંચવું હોય તો એ ગોતવું પડશે. હા, આ થઈ તો કોઈ ગોતવી પડે, એટલું બધું તમે ગોતી લેજો. મને એટલે એમાં સમ્યક દર્શન થતા, એટલે એ આશ્રવ અધિકારમાં છે. સમય સારો હોય તો ગોતી દો તમને, સમય સારો હોય તો એટલે એમ મળે. એમાં ગોતવું પડે થોડું. પાના છે, આશ્રવ અધિકારમાં છે. અને જયચંદજી એટલે તેટલા પ્રકારનું કહેવાનું એમ શું છે કે જેવી રીતે પછી મિથ્યા દ્રષ્ટિને હોય એવા જ ન હોય. હા, અનંતાનું પૂરું છે, પણ આ બધામાં અંશે ગયું હોય છે એ પ્રકાર. તો આ રીતે હવે અબુદ્ધિપૂર્વકની વાત કરી, તો એ અબુદ્ધિપૂર્વક પણ ગમે હોય, પણ જેટલા જ્ઞાનમાં આવે એટલામાં આવે એટલું નથી. શું છે ફળ? શું આવ્યું ફળ? કે મિથ્યાત્વ ગયું છે અને અનંતાને, પણ એનો અર્થ એમ નથી બીજામાં કાંઈ નથી. અને એક ગુરુદેવસિંહ એ પણ એક સરસ અર્થ લે છે. સમયસરમાં સ્વાધ્યાય મંદિરમાં મોટા અક્ષર એક લખ્યું છે, સમ્યક દ્રષ્ટિ કોને કીધું? દ્રવ્ય દ્રષ્ટિ તેજ સમ્યક દ્રષ્ટિ. એનો અર્થ શું થયો? સમ્યક દર્શનની પર્યાય કોને ગ્રહણ કરે છે? જ્ઞાન ગુણને કે શ્રદ્ધા ગુણને? કેમ શ્રદ્ધા ગુણની પર્યાય છે તો શ્રદ્ધા ગુણને પકડે ને, સમ્યક જ્ઞાનની પર્યાય જ્ઞાન ગુણને પકડે. સર્વગુણ જુદી વાત છે. હા, આખું દ્રવ્ય એટલે બહુ જ જરૂરી છે. સમ્યક દર્શનની પર્યાય છે એ ખાલી શ્રદ્ધાને પકડે તો ગુણભેદને પકડ્યું છે. અને એટલા માટે અવલંબન આવે છે આખું દ્રવ્ય દ્રષ્ટિ છે, શ્રદ્ધા દ્રષ્ટિ છે, સમ્યક દર્શન નથી. આખા તો એ રીતે જો એને આખા દ્રવ્યની દ્રષ્ટિ થઈ છે, આખા દ્રવ્યનું એને સાથે જ્ઞાન અને એમાં વિષયમાં ચારિત્ર્ય લીધું, તો બધા ગુણનો અંશ પ્રગટ થયા વગર રહે નહીં, અને એનું નામ સર્વગુણાંશ થશે. શું છે? એક એક ગુણને ન પકડે ખાઈ જાય, પણ સર્વાંગે પકડે છે. અને તોથી બધા ગુણોમાં હા ફરક એટલો છે કે શ્રદ્ધામાં એક સાથે પૂર્ણ છે, એમાં ક્રમ પડતા નથી. ચારિત્રમાં ક્રમ પડતા હોય તો એ રીતે પડે, પણ અંશ તો કોનો પ્રગટ થાય છે? બધા ગુણનો નિર્મળ અંશ પ્રગટ થાય છે. તો બધામાં એ રીતે પ્રકાર પડતા હોય છે. પણ જે ભેદ પડ્યો એમાં એવું નથી કે બુદ્ધિપૂર્વકના રાગથી ભેદનાન કર્યું ને અબુદ્ધિપૂર્વકમાં એકત્વ રહ્યું, એવું હોતું નથી. બધું પકડાય જ નહીં તો અરે બહુ સારામાં સારું છે, પકડાય નહીં એટલે ભેદનાન ન થાય એવું કોણે કીધું? ચાલો એનાથી ઓપોઝિટ લો. મને જે દેખાતું નથી એનું મને એકત્વ નથી, બરાબર ને? એ સામે ઓપોઝિટ લીધું. શું છે? જ્ઞાનનો ક્ષોભસમ જુદો છે, શ્રદ્ધાનો ક્ષોભસમ જુદો છે, અને ચારિત્રનું જુદું. જ્ઞાનમાં જણાય એટલું જ જો એકત્વ, તો ઓછામાં ઓછું એકત્વ એકેન્દ્રીને હોય, અને આપણું જેમ જ્ઞાન વધે એમ ઓલટાનું એકત્વ વધારે. એવું નથી. જ્ઞાનમાં જણાય ફરીથી વાત તો લઈએ છીએ આપણે ઘણી વાર. લાડવા કેટલા ભાવે છે? ખવાય એટલા. તો દુનિયામાં છે એટલા ભાવે. કારણ કે શ્રદ્ધાને કોઈ ભેદ જ નથી હોતો. જ્ઞાનમાં વિષય બને એટલામાં જ શ્રદ્ધા એકત્વ કરે એવું નથી હોતું. શ્રદ્ધાનો શું છે? જ્ઞાનમાં વિષય બને કે ના બને, એક પરમાણુ મારાપણું માન્યું તો બધામાં જ મારાપણું. એટલે બુદ્ધિપૂર્વકમાં એકત્વ છૂટે ને અબુદ્ધિ ન છૂટે એવું નથી. રાગ માત્રમાં
આશ્રવ માત્રમાં એ અને હું તો એનાથી ચલો આપણને કેટલા કર્મ દેખાણ 8 કર્મમાંથી એકેય નહીં ને તો એકત્વમાં એકેયમાં નથી ને કાંઈ દેખાતા તો છે નહીં પ્રશ્ન આવ્યો એ નથી દેખાતા એટલે કે એવું નથી જ્ઞાનના ક્ષોભ જુદી વાત છે શ્રદ્ધાનું કામ જુદી વાત છે દરેક ગુણનું શ્રદ્ધા તો કામ કરી દીધું બરાબર છે હા, તો એણે શું કર્યું? એનાથી અલગ શું હા તો એમાં ખાલી પડદરીમાં કોણ લેશું જેટલા જણાણા એટલા જ લેશું ના અરે જ્ઞાનનો વિષય થયો ને કે જ્ઞાનને જો બુદ્ધિપૂર્વકના વિષયો પકડાયા હા અબુદ્ધિપૂર્વકના પકડાતા નથી નથી હા તો બુદ્ધિપૂર્વકના પકડાતા નથી તો એનું વિજ્ઞાન કઈ રીતે કરે તો એ જ હું કહું છું એ જ્ઞાન છે શેનાથી કરે છે જેટલું જણાય એટલું છે કે એના લક્ષણથી કરે છે શેનાથી લક્ષણથી સાકર કેટલી ગળી હોય ઘરમાં હોય એટલી અથવા ચાખી એટલી ત્રિકાળની કાળની વાત નથી કરતો કેટલી ઘરમાં હોય એટલી કે ચાખી એટલી ઘરમાં હોય કે અચ્છા હા સારું અરે જગતની અંદર ક્યાંય પણ હશે અને ક્યારેય પણ હશે ગળી સાકર એ જ્ઞાન છે શ્રદ્ધા છે શું છે કેટલી સાકર ગળી હોય મોઢામાં મૂકે છે એટલે કે ઘરમાં હોય એટલે તો પછી જ્ઞાનમાં તો છે નહીં જ્ઞાન અબુદ્ધિપૂર્વકના રાગમાં પણ ભેદજ્ઞાન ચાલુ જ છે કહું છું જણા જ્ઞાનનો વિષય બને કે ન બને આપણે એ જ કહું છું બધી એટલે કેટલી ક્યાં ક્યાં તો થયું કે ને જ્ઞાનમાં નથી અને છતાં ગળી સાકર છે થયું કે નહીં શ્રદ્ધા છે એટલે શ્રદ્ધા સાથે હા એ ક્યારે છે એ તો બરોબર છે એ તો અનુભવ કરતા પણ મારો પ્રશ્ન શું છે એમનો કે બુદ્ધિપૂર્વક રાગથી ભેદજ્ઞાન થાય અબુદ્ધિપૂર્વક રાગ તો દેખાતો નથી એનાથી ભેદજ્ઞાન કેમ થાય બરાબર પ્રશ્ન એ છે ને તો અહીંયા કેવું છે કે જરૂરી નથી કે તમારા જ્ઞાનમાં જેટલું જણાય એટલું તેનાથી ભેદજ્ઞાન થાય ને બીજાથી ન થાય એવું નથી કારણ કે એ જ્ઞાન શું કરે છે ક્યાં સુધી પહોંચે છે એના સ્વભાવ સુધી પહોંચે કે રાગ દુઃખદાયક છે પ્રશ્ન પૂરો થઈ ગયો પછી જે કોઈ રાગ હોય એ બધો કેવો છે દુઃખદાયક છે એનાથી ભેદજ્ઞાન થઈ અબુદ્ધિપૂર્વકના રાગનું પણ જો ભેદજ્ઞાન થઈ ગયું હા તો કેવળ જ્ઞાન નથી ગયું જરાય પરિણામ મળી નહીં ગયું. જરાય નહીં ભેદજ્ઞાન થયું છે ચારિત્રમાં ક્યાં અભાવ થયો ફરીથી ભેદજ્ઞાન થાય એટલે શું થયું છે ભિન્નતા થઈ છે એટલે એકત્વ છૂટ્યું છે એનો અભાવ તો ફરીથી એ વાત તો ઘણું લે એકત્વ છૂટવું અને અભાવ થવો બે જુદી વાત છે રાગથી એકત્વ છૂટવું શેમાં આવે શેમાં આવે એ મિથ્યા. શ્રદ્ધામાં એકત્વ થયું અને રાગનો અભાવ શેમાં આવે ચારિત્ર્યમાં. એટલે કે જ્ઞાનમાં નક્કી થઈ ગયું કે આ બધામાંથી હું અલગ છું બુદ્ધિ કે અબુદ્ધિ એમ કોઈ પણ એને લક્ષણથી આખી જાય છે ઓકે અને લક્ષણથી જતા રાગ દુઃખમય છે એ પછી ગમે એ લ્યો શુભ લ્યો કે અશુભ લ્યો અસ્થિરતાનો ગમે અથવા આશ્રવ લઈએ તો આશ્રવમાં શેનાથી ભેદજ્ઞાન થયું ખાલી મિથ્યાત્વથી કે અવ્રત પ્રમાદ કસાઈને ઠેઠ યોગ સુધીના કોઈનાથી પણ શેનાથી કર્યું આશ્રવ દુઃખદાયક છે બસ એનાથી કર્મ એનાથી લક્ષણથી બધાથી શું થયું ભેદ હજી બધાએ આશ્રવ છૂટો નથી અને છતાં એનાથી શું થયું છે ભેદજ્ઞાન થયું એનાથી એકત્વ છૂટી ગયો છે બધો આશ્રવ કેટલામ ગણો સ્થાને છૂટશે 12 14 છૂટશે 14 છૂટશે અને છતાં ભેદજ્ઞાન ક્યારે થઈ જશે 74 એટલે આખું જ્ઞાનનો વિષય બને તો જ એનાથી એકત્વ છૂટે ભેદજ્ઞાન થાય એવું કારણ કે ભેદજ્ઞાન શેનાથી કામ કરે છે લક્ષણ સુધી પહોંચે જે હોય પણ એ આકૃતામય છે બંધનના કારણો છે તો વાત ફરી થઈ ગઈ તો એ હિસાબે એ પ્રશ્નનો અબુદ્ધિ અને જ્ઞાનને કોઈ સંબંધ નથી છે સંબંધ છે જે જ્ઞાનમાં જણાતો નથી એવો સૂક્ષ્મ રાગ છે એનામાં બુદ્ધિ છે સંબંધ તો છે જ્ઞાનમાં દરેક વસ્તુ જણાય છે જે જરૂરી જ્ઞાન છે એ બુદ્ધિ નથી. જરૂરી નથી મને જણાય કેવડી કંપની છે આ બુદ્ધિપૂર્વક હતો.
મને હું કહું થોડુંક ફરીથી આખું એ બહુ સિમ્પલ છે. આપણે આપણાથી વાત કરો, કેવડીની વાત કરો તો બધું જ જણાય, એ પૂરું થઈ ગયું. પણ અધૂરું જ્ઞાન કહેતા પૂરા હોવા છતાં નથી જાણતી તો પ્રૂવ થયું કે નહીં? અધૂરું જ્ઞાન કોણે નક્કી કર્યું? કોણે જ્ઞાનમાં નક્કી થયું? કોણે નક્કી કર્યું? એટલે બહુ સિમ્પલ, આપણે આપણેથી નક્કી કરીએ. જગતમાં જેટલું જ્ઞેય છે એટલું ન જાણે એના અધૂરું જ્ઞાન. શું છે? કેવડીની સુધી જ્યાં નથી, આપણે પણ નક્કી કરી શકીએ કે જેટલું જ્ઞેય છે એટલું ન જાણ્યું, તેનો અર્થ શું થયો? અધૂરું. ઓકે. તો આપણી પાસે કેવું જ્ઞાન છે? અધૂરું. તો એ ખબર પડે છે કે નથી ખબર પડતી આપણને? અરે આપણું અધૂરા જ્ઞાન માટે કોઈ પૂછવાની જરૂર નથી. આ દિવાલની પાછળ હું છે મને નથી ખબર, અધૂરું જ્ઞાન તો છે જ. નહીં છે, આ દિવાલ પાછળ કાંઈ નથી ને, મને નથી દેખાતું. પણ તને નથી દેખાતું, તારું અધૂરું જ્ઞાન છે. પણ તને નથી દેખાતું એટલે જ્ઞેય નથી એવું તો નથી ને. એટલે આપણને ખબર પડે છે ને આપણું અધૂરું જ્ઞાન છે. અરે આપણા અધૂરા જ્ઞાનની તો કોઈ વિચારે નથી કરતા અને અભિમાન બહુ કરીએ છીએ. અધૂરો ઘડો કહેવત તો બધું સારું આવડે. હા, અધૂરો ઘડો છલકાય કે નહીં? એમ આપણું જ્ઞાન કેવું છે? અરે અધૂરું ઘડો એટલે ઘડો છે, એમાં તો અધૂરો ઘડો એટલે શું? આખો નહીં ભરાયો. તો પાણી તો છે ને, અને અહીંયા તો જ્ઞાન નથી, વિપરીત જ્ઞાન છે ને અભિમાનમાં મને આવડે છે એવું અભિમાન. ઓલાને તો અધૂરું પાણી હતું થોડુંક. તો અધૂરો ઘડો એટલે ઘડાની અંદર શું હતું? પાણી તો હતું ને, આપણી પાસે છે જ નહીં. અજ્ઞાન છે અને માની લે છે કે મને તો જીવનમાં એ પ્રકાર છે કે હવે એનાથી આગળ એક લેવું હતું. ચલો કોઈ કે મને પૂતગલનું તો પૂરું જ્ઞાન છે કે નહીં, એ તો માનશું કે નહીં? પૂતગલનું પૂરું જ્ઞાન? હા કેમ લે? હા કેમ એમાં હું છે? હા યાર. જ્ઞાન નથી. અરે પણ તમે કહો ઓલા અરૂપી છે એટલે નથી ખબર, જીવ ને ધર્માસ્થી અધર્મ, પણ પૂતગલનું તો છે ને, કેમ નથી? મને આ ખબર છે, આ રહ્યું આ પૂતગલ શું છે, આ શું આઈપેડ છે ને આનો કલર આવો છે, આ સાઈઝ આવે, બધું ખબર. હા સ્થૂળ સ્કંદને જુઓ છો. આ પણ ચાલો જેટલા પૂતગલને જવું છે ચાલો એટલું લે બસ. સ્થૂળ સ્કંદને સૂક્ષ્મ સ્કંદને એ જ આજે ચાલો આટલો હજી આટલો મને થોડો માર્ક તો આટલો માર્ક તો આપો. શું નથી જોઈ શકતા? એની વાત નથી આવે, એની વાત નથી. જેને જોઉં છું, હા હા એની વાત છે, એ સ્થૂળ સ્કંદની વાત. જે ઓસ્ટ્રેલિયામાં બેઠા છે પૂતગલ, એની તો વાત નથી. સામે સ્થૂળ સ્કંદ છે, સામે સ્થૂળ સ્કંદ છે, એને તો હું પૂરું જાણું છું કે નથી જાણતો? કેમ નહીં? આ કલર કેવો છે, એનો અડવતો સ્પર્શ કેવું, ઠંડુ ગરમ બધું જાણું. પ્રદેશ ક્યાં જોતો? હા એનો પ્રદેશ હા પ્રદેશ સારી આટલો આનો ચોરસ પ્રદેશ છે. બધા સ્કંદ થોડો પ્રદેશ સમજાવો. હમ? બધા સ્કંદના પ્રદેશ ક્યાં? હું અહીંયા સામે છે, એમણે વાત સરસ કીધું સામે છે એટલે ઓસ્ટ્રેલિયામાં છે નાની, પણ સામે છે એને તો જાણું છે ને. અને બહુ જ જીવનમાં પ્રવચન સારમાં ઇન્દ્રિય જ્ઞાનની વાત કરી છે. તું તારા ઇન્દ્રિય જ્ઞાનનું અભિમાન કરીશ નહીં. એક તો એમાં પૂતગલમાં એક સાથે સ્પર્શ રસ ગંધ વર્ણ ટુકડા કરીને જાણે છે. પૂરું પૂતગલને સ્કંદ નથી જાણતો. સ્થૂળ સ્કંદને પણ એક સમયમાં અભેદ રૂપે નથી. અભેદ એટલે પૂરું નથી જાણતા. એનામાં એક સાથે અત્યારના શું છે? એક સાથે છે કે ક્રમશર છે? અને આપણે કેવી રીતે જાણીએ છીએ? અત્યારે ખાલી ઇન્દ્રિય એક ઇન્દ્રિયથી એક જ રીતે જાણશું. એનામાં આપણે જે જાણીએ છીએ એમાં પણ કેટલું છે? અલ્પ છે. એટલે અધૂરા. કમિંગ બેક સોરી, તમે જે પ્રશ્ન પૂછ્યો કે આ મને દેખાય સામે, બધું જાણું છું નથી જાણતું, એનો અર્થ જવાબ શું આવે? એ જેટલું સામે પૂતગલ છે એને પૂરું જાણતા નથી. એમાં પણ એક ચક્ષુ ઇન્દ્રિય લીધું તો એમાં ખાલી વર્ણ જ જાણ્યું, એનો રસ ને સ્પર્શ ને એ કાંઈ નથી જાણ્યું, ગંધ નથી જાણ્યું. બસ એક એક ઇન્દ્રિયનું જ્ઞાન સાથે કરો. આ તો ટુકડું થયું એક સાથે. પૂતગલમાં એક સાથે સ્પર્શ રસ ગંધ વર્ણ છે ને આપણે એક પાકે તો ટુકડું થયું, તો અધૂરું થયું. ખંડ ખંડ જેને જાણું છું એને પણ આ અને છતાં અભિમાનમાં તો ખબર નહીં મને
બધું એટલા માટે પ્રવચન સારમાં બહુ લખ્યું તારું છે ને ક્રમે જ્ઞાન છે, પછી ઠગવાળું જ્ઞાન છે, હોય દોડી અને માની લે સરફ છે. ક્રમે તો છે, તને ઠગતું જ્ઞાન છે અને છતાં તને અભિમાન છે. BA બધું આવડે છે. એ તો પ્રશ્ન જ ભૂલી જવાનો. અને વધુ બીજી દ્રષ્ટિએ જોઈએ તો એની દરેક પર્યાયની ચીજનું પણ તને જ્ઞાન નથી. એવું છે. હજી આગળ વેરી ગુડ. હજી આગળ લો. આપણે જાણીએ છીએ તો એની હજી વર્તમાન પર્યાયને જાણે, એના ગુણ અને દ્રવ્યની પણ ન જાણે. એ તો છે. એટલું આપણે છે ને વિચારતા નથી. આપણા છે ને માનમાં એવા ફરીને પડે છે જાણે મને બધું આવડે ને મને ખબર છે ને બધું. અરે તે એક શાંતિથી વિચાર કરતો કેટલું રહેશે આપણા હાથમાં? કશું નહીં રહે. તો બુદ્ધિને અને જ્ઞાનને સંબંધ કઈ રીતે? અબદ્ધ અને બુદ્ધિ એટલે જ્ઞાન સાથે. બુદ્ધિ એટલે અવયવો સાથે અવયવ સાથે નથી, તારા જ્ઞાનના ક્ષોભશનમાં. અને તારો જ્ઞાનનો ક્ષોભશન છે એ શરીરના કોઈને કોઈ ઇન્દ્રિયથી કામ કરતું હોય, એટલા માટે એનું નામ ઇન્દ્રિય જ્ઞાન. ફરીથી એક શું છે? જાણે છે કોણ? ઇન્દ્રિય કે જ્ઞાન? જ્ઞાન જાણે છે. માયા ઇન્દ્રિય. બસ એ અત્યારના જ્ઞાનનું એટલું સામર્થ્ય નથી કે કોઈના અવલંબન વગર સીધું જાણે, જે કેવળ જ્ઞાન જાણે, પ્રત્યક્ષ જ્ઞાન જેને કહીએ. જે અતેન્દ્રિય જ્ઞાન છે ને, એટલા માટે અતેન્દ્રિય જ્ઞાન કેવું છે? કોઈના અવલંબન વગર. જેવી રીતે અહીંયા આપણને શું છે? અહીંયા તમે એને મીડિયા કહો ને, ક્યાંય પણ ઇવેન્ટ્સ બને છે તો આપણે કોના થ્રુ જાણીએ છીએ? મીડિયા કેવું હોય? પ્રિન્ટ મીડિયા કહો ને, ઇલેક્ટ્રોનિક મીડિયા ને, એમ બધું કહો ને. તો એ આપણે કેવી રીતે જાણીએ છીએ? પરોક્ષપણે. કારણ કે કોઈના થ્રુ જાણીએ. એમાં આપણે જે અત્યારના જાણીએ છીએ કેવી રીતે? જ્ઞાન એટલું નબળું છે કે સ્વતંત્રપણે જાણવાની એની તાકાત નથી. કોઈને કોઈ ઇન્દ્રિય અને મન દ્વારા આપણે જાણીએ. મહેન્દ્રભાઈના પ્રશ્નની અંદર બુદ્ધિ અને મન એ બેનો ડિફરન્સિયસ કઈ રીતે? કારણ કે એમાં આપણે જે કહીએ ને કે યુ આર રીચિંગ ટુ ધ જ્ઞાન, આપણા પ્રમાણે, નોટ નાની આપણી વાત. આપણી વાત. ઓકે. તો આપણી વાતમાં જે આપણે જ્ઞાનથી જ સ્વાભાવિક રીતે જે કરીએ છીએ એ ઇન્દ્રિયો વાળા જ જ્ઞાન ધારણ કરીએ છીએ. એમાં હજી એડ કરવું આંધળો હોય એને પણ દેખાય છે પણ એક એમાં એડ કરવું હોય તો ઇન્દ્રિય અને પ્લસ મન મન. આપણે બે રીતે ચાલે. કારણ કે સંજ્ઞી છે એટલા માટે. હવે તમે આંધળાની વાત કરો તો આંધળાને શું હોય છે? એ આપણે ચક્ષુ નથી. હા, ચક્ષુ જ્ઞાન નથી. પણ તોય મન હોય છે અને પ્લસ અને જ્ઞાને થાય છે, જીવ છે. હા, તો એમાં શું છે? બીજી ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે. બરોબર. એમાં કાંઈ, કારણ કે એનો એટલો ચક્ષુ ઇન્દ્રિયનો એક ક્ષોભ એટલો નથી. અને કદાચ આપણે પણ વિચારી લઈએ કે આપણે ઘણાને એવું થાય, જામરને એવું થાય, ન દેખાતું એવું કંઈ થાય ને, ગ્લુકોમા એવું થાય ને, ધૂંધળું. એ તો એનો ક્ષોભ એવો છે કે જે અહીંયા લાલ પીળું છે એવો કલર ન દેખાય, પણ એટલે બ્લેન્કના પટ્ટા કે જેવું કાંઈ હશે, જેવું કાંઈ. તો એવું પણ હોઈ શકે ક્ષોભ. એવું હોય ને, આપણે પણ આંખ બંધ કરીએ તો કોઈ કે આંખ બંધ કરીએ તો કાંઈ દેખાય છે કે નથી દેખાતું? અંદર એટલે કાળો કદાચ દેખાય, સૂર્ય સામે લાલ પીળા પટ્ટા દેખાય, તો એ પણ એક દેખાય. તો એ ક્ષોભ એવો પ્રકાર. એવું જરૂરી નથી કે અહીંયા જેવું છે એવું જાણું તો જ જાણ્યું કહેવાય, એવું પણ નથી. એ કોના ઉપર આધારિત હોય છે? ક્ષોભ આધારિત હોય છે. તો જે હજી તો જેવો વિષય છે એવું પૂતગલને પણ યથાર્થપણે જાણતા એવું ક્ષોભ ઘણી વાર ન હોય બીજું, અને જાણીએ બીજું આપણે, એવું પણ એક વિપરીતતા. ગુરુદેવના જે આજે આવ્યું કર્તૃત્વ શક્તિ બોલતા હતા, પછી અકર્તૃત્વ શક્તિ. એમાં બે સાથે કર્તૃ શક્તિ 42મી કર્તૃ શક્તિ છે, 21મી અકર્તૃત્વ શક્તિ. અચ્છા, એટલે 42 કર્તૃ શક્તિ છે. કમિંગ બેક ટુ એમના પોઈન્ટ પૂછ્યો ને કે મન અને આપણે વિચાર કરી બુદ્ધિપૂર્વક અને બુદ્ધિપૂર્વક, એ હાઉ ડુ યુ કનેક્ટ? મન છે, મનના નિમિત્તે રૂપી અને અરૂપીનું અનુમાન થાય. મનના સંગે ખાલી ઇન્દ્રિયમાં ખાલી રૂપીનું છે, એમાં અરૂપીનું નથી. એટલે મન છે એ શેમાં નિમિત્ત બને છે? વિચારણા કહીએ ને, રૂપી અને અરૂપીમાં. હવે જે 12માં જે પદાર્થ એટલે રાગ થયો, એ રાગના બે પ્રકાર છે કે આપણા સ્થૂળ જ્ઞાનમાં સ્થૂળ રાગ પકડાય છે,
તો એને નામ શું કહેવાય? બુદ્ધિપૂર્વકનો રાગ કહેવાય. અને આપણું સ્થૂળ જ્ઞાન હોવાથી સૂક્ષ્મ રાગ છે એ આપણા જ્ઞાનમાં આવતો નથી, તો એ રાગનું નામ શું કહેવાય? અબુદ્ધિપૂર્વક. એમાં નથિંગ ટુ વિથ ઇન્દ્રિય, હા? મનને બી કંઈ નથી. ઈ રાગ શેના નિમિત્તે થયું એ પછીની વાત, કે એ રાગ થયો છે મનના સંબંધમાં થયો. પણ એ જે રાગ છે એ કેવા છે? બે પ્રકાર. એટલે શુભ અશુભ છે એ જુદી વાત છે. અને આવો અબુદ્ધિપૂર્વકનો રાગ કોને હોય? જ્ઞાની કે અજ્ઞાનીને? બંને બંને. તો જ્ઞાનીને કેટલા ગુણસ્થાન સુધી? 10મા ગુણસ્થાન. 10માના અંત સુધીમાં જે સંજલ, એટલે એમાં એ પોતે મુનિરાજ છે, શ્રેણી માંડે છે, 7મું ગુણસ્થાન પણ છે. અને 7મા ગુણસ્થાનને કેવી ત્યારે વિકલ્પ હોય કે ન હોય? છઠ્ઠા સાતમા હું એક છે ફરીથી હું છઠ્ઠાની પૂછતો જ નથી. તમે ખાલી બધે લાંબા છો, હું ખાલી 7માનું પૂછું. 7મે ગુણસ્થાન વિકલ્પ ન હોય. અચ્છા, વિકલ્પ નથી તો પૂર્ણ રાગથી રહિત 12મે સુધી પહોંચી ગયા. અબુદ્ધિપૂર્વકનો રાગ છે. બુદ્ધિપૂર્વકનો જે રાગ છે એ ફરીથી આપણે વાત કરીએ એટલું ચાલતું. જો જો નહીં તમારા મનના વિકલ્પ છે ને, મનના એક મિનિટ, મનના વિકલ્પ મારો સિમ્પલ ઓબ્જેક્ટિવ હોય યસ ઓર નો. 7મે ગુણસ્થાન શ્રેણીમાં રાગ હોય કે ન? સિમ્પલ યસ ઓર નો. રાગ છે. તો તમે નિર્વિકલ્પ શું કામ કહો? શુદ્ધોપયોગ કહો છો. નિર્વિકલ્પ એટલે એને જે મનના વિચાર તો જે આ આખી બુદ્ધિપૂર્વક આ બધી છે ને શૈલીઓ સમજવી જ પડશે. ત્યાં નિર્વિકલ્પ એટલા માટે કીધું છે કે બુદ્ધિપૂર્વકનો વિકલ્પ નથી. Right. હવે જો કોઈ કે બુદ્ધિપૂર્વક નથી એટલે કોઈ જ વિકલ્પ ન હતો તો 12મું ગુણસ્થાન. રાઈટ. તો શું છે? એક બાજુ શું કહેવું? નિર્વિકલ્પ. અને છતાં શું કહેવું? હજી પૂર્ણ વિતરાગ નથી. તેનો અર્થ કે નથી પકડાતો એવો રાગ ત્યાં હોવો જોઈએ. તો તેનું નામ શું છે? અબુદ્ધિપૂર્વક. રાગ. પોતાના જ્ઞાનની એટલી ઓછપ છે કે હોવા છતાં પણ જાણી. પણ આપણે ફરીથી મારે ખાસ કોના માટે કહું છું? આ શ્રેણી માંડનાર મુનિરાજ છે એના માટેની પણ વાત છે. આપણને તો છે જ, આપણે કઈ એવું મોટું જ્ઞાન ખીલી નથી કે બધા રાગને પકડી લે છે. આપણને પણ એ તો સ્થૂળ જ્ઞાનમાં સ્થૂળ જ રાગ પકડાય, બાકી તો સૂક્ષ્મ ઘણો રહી જાય. એ બધો અબુદ્ધ. તો જે શ્રેણી માંડે છે હમણાં કેવળ જ્ઞાન જ થવાનું, પણ જ્યાં સુધી ક્યાં છે 10મા ગુણ છેલ્લો સંજલનનો લોભ કસાઈ જાય અને ત્યાં સુધી પણ અબુદ્ધિપૂર્વકનો રાગ ન પકડાય એવો છે. તો એ છે અને છતાં પકડાતો નથી, તો એ અપેક્ષા એને નિર્વિકલ્પ કહીએ છીએ. અને છતાં નિર્વિકલ્પ હોવા છતાં કોઈ કે રાગ જ જરાય ન હોત તો 12મું ગુણસ્થાન આવે. આ રીતે બે પ્રકાર. મારો એક સવાલ છે. હા, બોલો. She's waiting for હા. તો આપણે એમ કહી શકીએ કે જ્યાં અબુદ્ધિપૂર્વક રાગ હોય, આપણે કહીએ છીએ પકડાતો નથી, શ્રેણી ચડી ગયા છે, તો એમ કહેવાય કે એ ખાલી પોતાના દ્રવ્યનું લક્ષ્ય કરીને એના ટાઈમે ઈ જાય. અબુદ્ધિપૂર્વક રાગ, ઇઝ ધેટ વન વે ટુ સે કે આનો ઉપાય આ છે? વેરી ગુડ. વન વે ટુ સે. વેરી ગુડ. એગ્રી. વન વે ટુ સે. પણ એ એના સેજે જાય ને. 5 સમવાયમાં એનો સકાળ હોય એટલે જાય. પુરુષાર્થની જરૂર નથી. ના, પુરુષાર્થ તો એમનો પુરુષાર્થ તો પોતાના ઉપર લક્ષ્ય કરવાનો પુરુષાર્થ તો ચાલુ જ છે. તો એ જ પુરુષાર્થનું ફળ છે કે આપણે ધીરે ધીરે કરીને રાગ છૂટતો જાય. એટલે ઓકે, ઓલરાઈટ, ઓકે, અબુદ્ધિપૂર્વકનો રાગ. હા, અબુદ્ધિપૂર્વકની જ વાત ચાલે છે હવે તો શ્રેણીમાં. ઓકે. જીવનમાં એક બહુ જ વિચારતા રહેવું. પુરુષાર્થ ડઝ નોટ મીન કરતા બુદ્ધિ. યસ, ગોટ ઇટ. આપણે ઘણી વાર કે ના એવું તો બોલાય, કરવું એવો શબ્દ જ ન વપરાય, એવું નથી. આજે શું કહેશો? આમ બધું આડું પછી કહેશો કે એક સબ્જેક્ટ તો લેતા નથી, મોટું જાહેરાત કરી દીધી છે 6 વ્યક્ત અને 6 વ્યક્ત એક બોલે જ થાય હોય છે. ના, પ્લીઝ કન્ટિન્યુ કરો એમાં. અને બહુ જ આપણે છે ને ઉપયોગ રાખીને અભ્યાસ એવો કરવો છે જે તમે ઓલામાં જે હોય ને પ્રોન્સ એન્ડ કોન્સ એવું બોલો ને ભાઈ, એમાં અહીંયા બે વાત વિચારીને કરવાનો. એક બાજુ કે ભાઈ પુરુષાર્થની શૈલીમાં કરવું એવો જ ઉપદેશ આવશે. એટલે એમ ન સમજવું કે એમાં આવ્યું એટલે કરતા બુદ્ધિ થઈ ગઈ.
જો અહીંયા કે ને અહીંયા અમને માલુમ પડતું નથી. આચાર્યદેવ કહે છે તને માલુમ પડી તારું અજ્ઞાન છે, એમ કે ને અમને માલુમ, તેમ ના ના એવું તો ન બોલાય એવું કે. અરે ભાઈ આચાર્યદેવ કહે છે અમને માલુમ પડતું નથી, અમને દેખા કારણ કે અમારી પાસે ભેદનાની ધાર, અને તને નથી થઈ એટલે તને એકરૂપ પણ દેખાય છે રાગ સાથે. ત્યાં ફરીથી કોઈ પણ કાર્ય થાય ત્યારે કેટલા ફેક્ટર કામ કરે છે? 6 કારક એક જુદી વાત છે, 6 કારક તો છે જ એક સાથે 5, અને એનું નામ શું કહેવાય? સમવાય. સમવાય એટલે સંગઠન, કલેક્ટિવ. તો દરેકમાં તમે જ્યારે જ્યારે કાર્ય થાય ત્યારે દરેકના 5 છે એટલે 20-20% દરેકને ડિસ્ટ્રીબ્યુટ કરી લેશું તો તો 500% થયું. ટોટલ પણ શું છે આમાં ખાસ શું વિચાર? કાર્ય 5થી થાય છે, એમાં કોઈ જ મુખ્ય ગુણ નથી, પણ કથન પદ્ધતિમાં તમને છૂટ છે મુખ્ય ગુણ કરવું. શેમાં છે? જેવી રીતે આપણે ફરીથી વાત આવી હતી, વસ્તુની અંદર કેટલા ધર્મો છે? અનંત ધર્મો છે. કેવી રીતે મુખ્ય ગુણની વાત આવી છે ને, એકેય ગુણ રૂપે નથી. પર્યાયમાં અશુદ્ધ થાય એ પણ હવે જોવું હોય તો 6ઠ્ઠી ગાથા એનો ભાવાર્થમાં છે. જયચંદે લખ્યું છે એ અશુદ્ધતા પણ વસ્તુનો ધર્મ છે, અને ધર્મ છે એનું સત્વ છે. હા, આપણે પ્રયોજન વશ એને શું કરીએ છીએ? ગુણ કરીએ છીએ. આપણા પ્રયોજનને વશ મુખ્ય ગુણ કરવાની તમને છૂટ છે, પણ હોવા પણ આમાં સમાન છે. વસ્તુને એ મળ્યું તમને? ભાવાર્થ જો ભાવાર્થ. હા, જાજો હજી પાછળ હજી નેક્સ્ટ પેજ. હવે જરા મોટું હજી નેક્સ્ટ પેજ, નેક્સ્ટ આગળ. હા હા, હવે જોજો. આ નહીં, આ છે પાછળ. અચ્છા, ખોલો મોટું કરો. ભાવાર્થ છે ને? હા, હવે જો આવ્યું કે નહીં? વળી જો એટલે ને આ તો 7મી ગાથા કાઢે તો હા, બસ આ ખોલો છે. હા છે, કરો છો. હા, હજી આનાથી નેક્સ્ટ પેજ. હા, આનાથી નેક્સ્ટ પેજ. હા, ઉપર. હવે ખોલો. હવે જો શુદ્ધતા અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે, અને વસ્તુનો ધર્મ છે વસ્તુનું સત્વ છે. એમાં ક્યાંય મુખ્ય ગુણ નથી. સત્વ એટલે સતપણું, હોવાપણું છે, ઇક્વલપણે છે. હા, પછી પ્રયોજનને માટે તમે મુખ્ય ગુણ કરો એ તમારા માટે એ છૂટ રહેલું. તો ફરીથી આપણે સમવાય ઉપર આવી ગયા. તો કોઈ પણ કાર્ય થાય ત્યારે 5 ફેક્ટરમાંથી કયું ફેક્ટર કે 5 ઇક્વલી છે. પણ હવે કોઈક પ્રમાદમાં રહેતો હોય તો એને કેવી રીતે કહેવાય? તો પુરુષાર્થ. અને કોઈ જીવ પુરુષાર્થનું નામ લે, શું છે? ઉપાદાનનું નામ લઈને પ્રમાદ સેવે છે, તો એને કહે છે કે તું પ્રમાદ સેવાને પોતાના સ્વકાળે જ્યાં પુરુષાર્થના બાને કરતા બુદ્ધિમાં ચાલ્યો જાય છે, તો તને કહે છે એના શું છે? સ્વકાળ. કાળ અબધિ છે કે નહીં? એ સ્વકાળે થશે. તો એ રીતે ઉદય જેને જેવી કોઈને શરદી થાય તો 2 રીતે થાય. કઈ 2 રીતે થાય? ઠંડી લાગીને પણ થાય ને ગરમીથી પણ થાય છે ને, 2 રીતે. તો એને જ્યારે ગરમીથી થયું તો કેવી દવા આપે? ઠંડક થાય બોડીમાં. અને જેને શરદીથી થાય તો ગરમાથી આવે. તો એ રીતે જેને જે પ્રકાર હોય. અને એક બહુ જ વિચારવા જેવું છે, એક કાર્ય કરવું છે તો કાર્ય કરવામાં પહેલાં શું જોશે? સ્વભાવ જોશે. સ્વભાવ નહીં હોય તો ક્યારેય કાર્ય નહીં થાય. આપણે લઈને એમાં 5 કેવી રીતે એપ્લાય થાય છે? આપણે કોઈ પણ કાર્ય કરવું છે તો પહેલાં શું જોશે? મારે આત્મામાં કંઈક લાલ પીળો રંગ જોવે છે તો શું જોશે? રંગ જોશે તો રંગ ગોતી આવજે. એવું જોઈએ. સ્વભાવ, ગુણ, શક્તિ હોવું જોઈએ. અને નથી તો કોઈ થશે જ નહીં. ચલો નેક્સ્ટ. સ્વભાવ તો છે, પછી સ્વભાવ છે તો તારે પુરુષાર્થ એ પ્રકારનો કરવો પડે. સ્વભાવ છે એટલે કાર્ય થતો તો સ્વભાવ તો અનાદિનો છે, કેમ પ્રગટ નો થયો? જો એકની એસેન્શિયલ છે, જરૂરિયાત છે કે સ્વભાવ છે, પણ સ્વભાવને પ્રગટ કરવા માટે, હોવાપણા માટે કાંઈ જરૂર નથી. હોવાપણ એ તો અનાદિ નથી, એનાથી છે, પણ પ્રગટ પરિણમન કરવું છે. પર્યાય જોવે છે, વેદન જોવે તો તારે શું કરવું પડશે? પુરુષાર્થ. અને એમાં જ આપણે શું કરીએ છીએ? એ સારું, આપણે નબળાઈ.
ભૂલ છે આપણી. ફરીથી શબ્દ સાચો વાપરવા. પુરુષાર્થની નબળાઈ કોને લાગુ પડે? રોગ ગયા પછી વીકનેસની લાગુ પડે. હજી તો રોગ છે ને પછી કે મને નબળાઈ લાગે. ક્યારે લાગુ પડે? ડૉક્ટરને ક્યારે કહો? તો એ જ સિમ્પલ છે. અહીંયા તમારે એવું હશે ને, રોગ ભલે રહ્યો પણ નબળાઈની દવા આપો, મને વિટામિન આપો, એમ હોય. જ્ઞાનીને માટે નબળાઈ છે, આપણા માટે વિપરીતતા છે. વિપરીતતા છે, બરાબર છે. બે મોટો ફરક પડે આપણો. તો ફરીથી સ્વભાવ તો છે, પરિણમન જોતું હોય તો તારે શું કરવું પડશે? પુરુષાર્થ. પુરુષાર્થ. અને એમાં પણ એક ભૂલ શું કરીએ છીએ? કર્તા બુદ્ધિ એ પુરુષાર્થ નથી અને પ્રમાદ એ કોઈ ક્રમબદ્ધનો સ્વીકાર નથી. શું છે? આપણે કરતા બુદ્ધિ કરીએ અને માની શું લઈએ છીએ? હું શું કરું છું? પુરુષાર્થ. પુરુષાર્થ. કરતા બુદ્ધિ એ પુરુષાર્થ નથી અને પ્રમાદને સેવો એ કોઈ ક્રમબદ્ધનો સ્વીકાર નથી. ક્રમબદ્ધમાં સહજપણામાં તો મોટો અકર્તાનો પુરુષાર્થ આવે છે. તો અહીંયા બીજું આવી ગયું, પુરુષાર્થ જોશે. અને પુરુષાર્થ કેમ જોશે? પુરુષાર્થને માટે જ 47 શક્તિમાં કઈ શક્તિ કીધી? પુરુષાર્થ માટે કઈ શક્તિ લીધી? વીર્ય શક્તિ. વીર્ય શક્તિ. અને વીર્ય શક્તિની શું વ્યાખ્યા કરે છે? સ્વભાવની રચના. સ્વભાવની રચના એ તો ત્યાં 47 શક્તિમાં નિર્મળતાની વાત. બાકી ઊંધો પુરુષાર્થ કરશું વીર્ય તો અશુદ્ધતાનું જનરેશન થશે, અને સવળો પુરુષાર્થ કરું તો વિતરાગતાનું થશે. હરેક પર્યાયની રચનામાં એ વીર્ય એ કામ કરે છે. તો એ રીતે સ્વભાવ સાથે કોણ આવ્યું? પુરુષાર્થ. પછી ત્રીજો કોણ આવ્યું? જો ખાલી એક કામ નહીં કરે, ખાલી સ્વભાવ છે એટલે કામ થઈ જશે એમ પણ નથી. અને પુરુષાર્થ કરશે તો કામ થઈ જશે ને. પુરુષની હાજરી હશે. એટલે આવડે તો આવડું કામ થશે. થશે ને? પ્રયોજનની સ્થિતિ ક્યાં ને? હજી ત્રીજા ઉપર પછી પેલા અહીંયા તો પુરુષાર્થ. પુરુષાર્થ એટલે કામ થશે, પણ ઓછો પુરુષાર્થ કરે છે અને મોટું ફળ માગે તો એવું નહીં થાય. શું થાય છે? જે જેટલા લેવલનો પુરુષાર્થ છે એ પ્રકારનો, અને તે વખતે એવું જ એનો સ્વકાળ હોય. ભવિતવ્ય હજી પછી લેશું. ઈચ્છો તો કાળ. અને એના માટે ગુરુદેવ કયો શબ્દ આપતા પ્રવચન સારમાંથી? દરેકનો જન્મ ક્ષણ. 102 ગાથા હતો પોતપોતાનો સ્વકાળ. એક બહુ જ જીવનમાં ક્યારે પણ ઋષભદેવ મુનિ દશામાં 1000 વર્ષ તેમને ક્યારેક વિચાર આવ્યો હશે ને કે આમને આમ મારું આયુષ પૂરું થશે ને મને તો કેવળના નહીં થાય. એમ નહીં થયું. કેમ નહીં? અહીંયા તો આપણે 2, 5, 10 વર્ષ કર્યા થાકી જઈએ છીએ. હવે આટલા વર્ષ કર્યું કાંઈ સમ્યક દર્શન જ નથી થતું. નહીં, 10-15 વર્ષ ચાલો વધારે લ્યો. એમને તો કેટલા હતા? 1000 મુનિ દશામાં. અને તોય કહે છે કે એમ નથી. આખું વાત શું છે કે પુરુષાર્થ ચાલુ છે, ખબર છે, એની સાથે એનો જ્યારે સ્વકાળ પાકશે ત્યારે એ થયા વગર રહેશે ને. વિકલ્પ કરવાથી સ્વકાળ પામતો નથી. આકુરતા જ ન હોય. સમાધાન છે કે મારે પુરુષાર્થની ધારા છે, વધતી નથી એટલે તે પ્રકારનો સ્વકાળ. તો બેનો સુમેળ છે સ્વભાવ સાથે પુરુષાર્થનો, અને પુરુષાર્થ સાથે કાળ લબ્ધિ સ્વકાળનો એ સુમેળ રહેલો છે. અહીંયા કે સ્વભાવ નથી તો ગમે એટલો પુરુષાર્થ કરશું તો થશે નહીં. અને પુરુષાર્થ થયા પછી પણ એનો સ્વકાળ નહીં પામે ત્યારે હા, જેટલો પુરુષાર્થ કરશો એટલું તો ફળ મળશે. પણ પુરુષાર્થ ઓછો કરવો છે અને ફળ વધારે માગું તો કાંઈ નહીં થાય. તો સાથે શું જોશે? દરેકની કાળ લબ્ધિ કયો, એને સ્વકાળ કહો અથવા ક્રમબદ્ધમાં. અને ત્યારે પછી શું? ચોથો શું છે? ભવિતવ્ય. ફરક શું છે ત્રીજા અને ચોથામાં? કાળ લબ્ધિમાં અને ભવિત્યમાં કે વન દશે. એક સમયે જે સમય થવાનું છે એ કાળ, ને જે પદ્ધતિથી થવાનું છે એ પદ્ધતિ એ ભવિતવ્ય. જે રીતે ભવિતવ્ય તે સમયનો ભાવ છે, અને જે કાળે થાય છે એનું નામ કાળલબ્ધિ છે. કાળલબ્ધિ કોને દેખાડે છે? સમયને. ક્યારે? અને ભવિતવ્ય કેવું? તે સમયનો જે ભાવ તેનું નામ શું છે? ભવિતવ્ય. તે સમય માની લો સમ્યક દર્શન થયું તો તે સમયની શું છે? ભવિતવ્ય. અને જે સમય પ્રગટ થયું એનું નામ શું છે? એનો સ્વકાળ. કાળલબ્ધિ છે. અને આવું જ્યાં હોય સ્વભાવ છે,
એવી રીતે પુરુષાર્થ કર્યો છે તો તેને અનુરૂપ એનો સ્વકાળ પાકે છે, તો તે વખતનો તેવો ભાવ અને એવો ભાવ પ્રગટ. જો એ રીતે હજાર વર્ષ મુનિ દશામાં ગયા, અરે 83 લાખ પૂર્વ ગયા. ઋષભદેવને ખબર નહોતી 8 વર્ષ મુનિ દશા લઈ લેવી તેને ખબર તો હતી. હું તીર્થંકર તો જો એક આ બધા ફેક્ટર કામ કરે છે. પુરુષાર્થ પણ કરતા હતા, ભાવના પણ કરતા હતા, અને છતાં પણ એ ઘણાને એમ થાય પુરુષાર્થ કેમ નહોતો થતો, કેમ નહોતો થતો. ત્રણ હતા, સાહિક સમ્યક દ્રષ્ટિ હતા, તત્વ બધું ખબર 100,000% ખબર હતી, અને છતાં કેમ નહોતો. જો આ બધું જ એમાં કામ અને નહોતો ત્યાં સુધી એને સમાધાન હતું. એમાં કેમ નહીં, કેમ એટલે એના પોતાની તત્સમયની યોગ્યતા જ નહોતી. શું છે? બધા સમાધાન માટે તત્સમયની યોગ્યતા, તે સમયની પર્યાયની તેવી યોગ્યતા હોય, અને એનું જ એ તત્સમય એટલે શું આવ્યું? કાળ લબ્ધિ આવી તે સમય, અને તેવી યોગ્યતા એ ભવિતવ્ય આવી ગયું સાથે. તત્સમયની યોગ્યતા, તો તત્સમય એટલે કોણ આવી ગયું? કાળ આવી ગયો, અને એ યોગ્યતા એટલે તે સમયનું ભવિતવ્ય. અને આવું જ્યાં હોય ત્યાં એને અનુકૂળ હાજરી હોય તો તેનું નામ આ બહુ સુંદર રીતે આખું. એમાં એક પણ ફેક્ટરને તમે શું ન કરી શકો, ન હોય એમ ન હોઈ શકે બાદમાં. હા, તમને કથન શૈલીમાં મુખ્ય ગુણ કરો. કિરીટભાઈમાં બધા જ રિલેશન એટ એ ટાઈમ છે કે ના પિતાનો મુખ્ય છે અને પુત્રનો ગૌણ છે, એવું છે. તો કેવી રીતે છે? એટ એ ટાઈમ છે. તમને હવે મુખ્ય ગૌણ કરો, એ ઋષિ આવ્યો તો એને બી કરજો, બીજા કોઈ આવ્યો તો બીજો કરજો. તમને મુખ્ય ગૌણ કરો, અને મુખ્ય ગૌણની શૈલીનું નામ શું છે? ચાદવા છે. વસ્તુના ધર્મ તો એક સાથે છે, અને એમાં મુખ્ય ગૌણ કરે એનું નામ શું છે? ચાદવા છે. તો આ રીતે ગુરુદેવશ્રીએ આજે આપણને 42મી શક્તિ લીધી, સાથે આપણે 21 ઉપર એટલા માટે ગયા. એમાં એક વાંચવાની પદ્ધતિ માટે કે કોમા પણ બહુ મોટો કામ કરે. ત્યાં સમસ્ત કર્મ એટલે 8-8ની વાત નથી. 8-8 છે તો ત્યાં એ નો કર્મ તો ક્યાંય અઘાતી કર્મ તો વાત જ નથી. ત્યાં તો પરિણામ, તો ક્યાં પરિણામ? સમસ્ત. હવે કેવા? કર્મના સંગમાં જોડાતા પરિણામ છે. તો તેમાં કેવા છે? એવા પરિણામોના કેવા છે? પછી આગળ કયો શબ્દ છે? એવા પરિણામોના કરણના ઉપરમ સ્વરૂપ. ઉપરમ એટલે એનાથી રહિત પણ. એમાં બ્રેકેટમાં એ લખ્યું છે ને, તે જ્ઞાતાપણાના સિવાય છે ને, તે પરિણામના ઉપરમ સ્વરૂપ એટલે તે પરિણામોને કરવાની નિવૃત્તિ રૂપ. એ કરણના આવા જે કર્મના ઉદયમાં જોડાવાથી જે અશુદ્ધ પરિણામ થયા છે, એ ભાવોના કરણના ઉપરમ એટલે એ કરવાની નિવૃત્તિ, એ કરવાનો અભાવ જે નામાં છે, આ તેનું નામ અકર્તૃત્વ શક્તિ કહેવામાં આવે છે. બેન, ભાનુબેનનો ક્વેશ્ચન છે. ભાનુબેન તમે પૂછશો? બેન તમે કે હું વાંચું તમારો ક્વેશ્ચન. ભાનુબેન, તમે જ પૂછી લ્યો ને, મેં તમને કહ્યું. તો દ્રવ્યનું જ્ઞાન થાય છે તો કેવી રીતે સમજવું જ્ઞાનીને? ઘણી વાર જ્ઞાનીઓ એમ કે 6 દ્રવ્યનું જ્ઞાન થાય છે, કેવડીને તો 6 નું થાય છે, કેમ કે કેવળ જ્ઞાન છે. હવે છદ્મસ્તને જે હોય જ્ઞાની લોકો એમ કે એને 6 દ્રવ્યનું જ્ઞાન થાય છે, તો બાકી તો અમૂર્તિક છે, તો એ કેવી રીતે સમજવું? શાસ્ત્રમાં લખ્યું છે એ રીતે અનુમાન કરીને જાણે છે. અનુમાન છે ને, શાસ્ત્રમાં લખ્યું છે, જ્ઞાનીઓએ કીધું છે ઉપદેશથી. શ્રદ્ધા અપેક્ષ શ્રદ્ધામાં જ્ઞાન નહીં આવે. શ્રદ્ધામાં પ્રત્યક્ષ પરોક્ષ કે અનુમાન કે એ કોઈ પ્રશ્ન જ નથી. એ તો પ્રતીતિ રૂપ છે. જે એટલા માટે આ બધું રસપૂર્ણ ચિઠ્ઠીમાં મુલતાનવાળાએ પૂછ્યું હતું, સમ્યક દર્શન એ પ્રત્યક્ષ છે કે પરોક્ષ? તો ડર્મલજીએ કીધું શ્રદ્ધાના પ્રત્યક્ષ પરોક્ષ ન હોય, જ્ઞાનના પ્રત્યક્ષ પરોક્ષ. તો અહીંયા આ જે છે એ કેવી રીતે જાણ્યું? અનુમાન છે, પરોક્ષ છે. કેવી રીતે? ગુરુવાણીથી, શાસ્ત્રમાંથી આપણે જાણ્યું. બાકી તો ખરેખર તમે કહો તો આપણે તો હજી એકેય દ્રવ્યને જાણ્યા નથી. પૂતગલની સ્કંદરૂપની પર્યાયને જાણી છે. આત્મામાં પણ આપણને રાગ છે એના વેદનથી ખબર પડી છે. 4 તો અરૂપીનો તો પ્રશ્ન જ નથી, પણ આમાં પણ આપણે કેવા કર્યા છે? અનુમાનથી એ જાણ. બાકી પર્યાય સુધી આપણે હોય છે, એ સ્થૂળ પર્યાય.
કોઈ બીજાના ઝૂમમાંથી કોઈ પ્રશ્ન હોય તો આ છે ને 5 સમાજ બહુ જ વ્યવસ્થિત સમજવા છે. હા એક સવાલ છે કે ભવિતવ્ય કયું ને ભવિતવ્ય એનો વધારે ક્લિયર કરજો ને. ભવિતવ્ય એટલે તે સમયે જે ભાવ પ્રગટ થાય છે તે પેલું કર્યું સમ્યક દર્શન થયું તો તે સમયનું ભવિતવ્ય. વધારે પુરુષાર્થ કર્યો અને 2 કસાયનો અભાવ થયો તો શ્રાવક રૂપનું તે સમય ભવિતવ્ય. હજી વધારે પુરુષાર્થ કર્યો 3 કસાયનો અભાવ થયો તો ત્યાં મુનિ દશાનું ભવ્ય. તે સમયનો જે ભાવ પ્રગટ થયો એ જેને કહે શું પ્રગટ્યું, ક્યારે પ્રગટ્યું એ શું કર્યું? સમય કાળ આવ્યો, કાળ નથી. અને શું પ્રગટ્યું એમાં શું આવ્યું? ભવિતવ્ય ભાવ આવ્યો. શેનાથી પ્રગટ્યું? કે પુરુષાર્થ કર્યો. અને કોના લક્ષ્ય? કે સ્વભાવના લક્ષ્ય. આ રીતે બધું લઈ શકાય છે. ભલે બધું સાથે જ છે તો કોના લક્ષ્ય? સ્વભાવ. આપણે જીવની છે એટલે લક્ષ, બાકી પૂતગલને લક્ષ ન લાગે. પણ આ એક સમજવા તો કોના લક્ષ્ય? કે સ્વભાવ. શેનાથી? કે પુરુષાર્થથી. ક્યારે પ્રગટ્યું? કે કાળ. કેવું પ્રગટ્યું? કે ભવિતવ્ય. અને ત્યારે અનુકૂળ હતું એ નિમિત્ત. બહુ સરસ. ગઈકાલ રાતના મેં ગુરુદેવનું સાંભળ્યું, બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકનો રાગ, એની આખી ક્લિપ છે રાત્રિ ચર્ચાની ગુરુદેવની. તેમાં શું બીજું કે આનાથી સાંભળવું તો આપણે અહીંયા આ બરોબર છે કે નહીં? બુદ્ધિપૂર્વક એટલું જેટલું જ્ઞાનમાં પકડાય. અને ગુરુદેવ બહુ અને બુદ્ધિ એટલે પકડાય એટલો જ જો રાગ હોય ને વધારે ન હોત તો પછી 12મું ગુણસ્થાને જ પહોંચી ગયા. અબુદ્ધિપૂર્વકનો છે પણ આપણા મનની કેપેસિટી નથી જાણવાની. આપણી કેપેસિટી જ્ઞાન જ અધૂરું છે. પ્રશ્ન જ અધૂરું નથી. જ્ઞાનની અધૂરાત્મા. અહો યુપકાર અંતર્મુખ મુદ્રાલમ સર્વજીને સ્વત ભગવંતોનો જય હો. અચલ ગતિ પામેલ સર્વ સિદ્ધ પરમાત્માનો જય હો. દ્વાદશાં જી મુખત ભવા જીમાણી માતનો જય હો. ઓમકાર દિવ્ય ધ્વનિના મંગલ સંદેશાલાના પંચમહાગમના રચયિતા નિર્ગ્રંથ મુનિરાજ આચાર્ય વર્ષી કુંકુનાચાર્ય દેવનો જય હો. વિધિનાથ સિમંદર ભગવાનના દિવ્ય સંદેશા લાવી ભરત જીવનના તારણહાર બનેલા પરમ તારણહાર મંગલકારી પરમ કૃપાળુ કહાન ગુરુદેવનો જય હો. કહાન ગુરુનો મહિમા પ્રકાશક સમ્યક બુદ્ધિધારક પ્રસમવતી ભગવતી માતનો જય હો. ધન્ય એકાવતારી શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો. નિત્ય જ્ઞાતા નિત્ય જ્ઞાનદાતા સહજ શુદ્ધ ત્રિકાળી કારણ શુદ્ધ નીચ પરમાત્મા દેવનો જય હો.
પરમ વિતરાગ પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય જય હો, જય જય જય. બધાની સાથે Next time we will meet is a 4 p.m. Pacific time, which will be 7 p.m. New York time. So we will meet Toronto and New York time 7 p.m. અને ત્યાંનો સબ્જેક્ટ રહેશે આત્મ અવલોકન, આત્માવલોકન શાસ્ત્ર રહેશે. અને મોનામાં મેં કહ્યું છે બધાને શાસ્ત્ર મોકલ્યું છે, તો તમે ડાઉનલોડ કરશો તો પણ એની સાથે ચાલી શકશો. જય જય, થેન્ક યુ વેરી મચ. આ એક પુસ્તક છે, એમાં પાર્લા મંદિર કેવી રીતે બન્યું એની આખી થોડી ફોટો અને જેણે છે